કેમ છો ગુજરાતી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન વિશે। પહેલાં આપણે વાત કરીએ મોર્નિંગ સ્ટાર વિશે। મોર્નિંગ સ્ટાર પેટર્ન એક 3 કેન્ડલસ્ટિક રચના છે જે ડાઉન ટ્રેન્ડ દરમિયાન થાય છે। પ્રથમ મીણબત્તી બેરિશ મીણબત્તી છે જે હાલના વેચાણ દબાણને દર્શાવે છે। બીજી મીણબત્તી એક નાની શરીર મીણબત્તી છે જે અનિર્ણાયકતા અથવા ડાઉન ટ્રેન્ડ સંભવિત નબળાઈને દર્શાવે છે। ત્રીજી મીણબત્તી બુલિશ મીણબત્તી છે જે પ્રથમ મીણબત્તીને બેરિશ રેન્જમાં સારી રીતે બંધ થાય છે જે ડાઉન ટ્રેન્ડને રિવર્સલ સૂચવે છે। આ કેન્ડલના મહત્વ વિશે વાત કરીએ તો મોર્નિંગ સ્ટારને બુલિશ રિવર્સ પેટર્ન ગણવામાં આવે છે જે સંકેત આપે છે કે સેલર કદાચ નિયંત્રણ ગુમાવી રહ્યા છે અને સંભવિત માર્કેટમાં તેજી આવી શકે છે। હવે આપણે વાત કરીએ ઇવનિંગ સ્ટાર વિશે। ઇવનિંગ સ્ટાર પેટર્ન એ મોર્નિંગ સ્ટાર વિરુદ્ધ છે અને તે અપ ટ્રેન્ડમાં જોવા મળે છે। પ્રથમ મીણબત્તી બુલિશ મીણબત્તી છે જે ખરીદીનું દબાણ દર્શાવે છે। બીજી મીણબત્તી નાની શરીરવાળી મીણબત્તી છે જે અસ્પષ્ટતા દર્શાવે છે અથવા અપ ટ્રેન્ડની સંભવિત નબળી પડી છે। ત્રીજી મીણબત્તી એ બેરિશ મીણબત્તી છે જે પ્રથમ મીણબત્તીની બુલિશ શ્રેણીમાં સારી રીતે બંધ થાય છે જે અપટ્રેન્ડનો રિવર્સલ સૂચવે છે। આ કેન્ડલના મહત્વ વિશે વાત કરીએ તો ઇવનિંગ સ્ટાર એ બેરિશ રિવર્સલ પેટર્ન ગણવામાં આવે છે જે તેજીથી મંદીના વલણમાં સંભવિત પરિવર્તન સૂચવે છે। માત્ર આ પેટર્ન પર આધાર રાખતા પહેલા વેપારીઓ ઘણીવાર અન્ય ટેકનિકલ સૂચાંકો અથવા પરિબળોની પુષ્ટિ માટે જુએ છે। જ્યારે આ પેટર્ન શક્તિશાળી સિગ્નલો હોઈ શકે છે, તે ફૂલપ્રૂફ નથી। અન્ય પરિબળો જેવા કે વોલ્યુમ, ટ્રેન્ડ, સ્ટ્રેન્થ અને બજારની એકંદર સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ। વિડીયો જોવા માટે આભાર। જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઇક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને વધુ અવાજ વિડીયો શેરબજારને લગતા જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં।